હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. અને હવે થઈ ગયો છે આંગણવાડી જવાનો ટાઈમ. જો આપણે યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયા છીએ આંગણવાડીના, અને હવે જવું છે આંગણવાડીએ. હવે આંગણવાડી 3 મહિના સવારનો ટાઈમ થઈ ગયો છે, એટલે વહેલા જવાનું હોય છે. એટલે આપણે ગાયને રોટલી દેતા જવી અને આંગણવાડી જતા રહેવી. કાળીને આપણે રોટલી આપી દીધી છે, અને કાળીનું વાસદું ને એવું બધું આપણે કામ કરી જ નાખ્યું છે. ને આ બાજુ વાડ હમું કરવાનું કામ હાલે છે. જો એ વાડા તૂટી ગઈ છે, એટલે અહીંયાથી ઢોરા ગરી જાય છે. એને વેકેશન પડી ગયું છે, એટલે હવે એને મોજે મોજ. હવે છે 6ઠા મહિનામાં વેકેશન ખુલશે ને? 6ઠા મહિનાની 10 તારીખે કા સંધ્યા? એટલે હવે મજા ઘરે કરવાની, આખો દિવસ રમવાનું, જે કરવું એ આખો દિવસ ઘરે ઘરે. એટલે હવે આપણે જાવી બાલ મંદિર. આપણે ગાડી તૈયાર જ છે, સ્કૂટી લઈને. આ તો બાલ મંદિર જવાનું છે એક્ટિવા લઈને, એટલે નીકળવી હવે આપણે. આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે. સારું, હાલો ત્યારે બાલ મંદિરની મુલાકાત કરીએ. ટી શર્ટ પહેરી છે. શું પહેરવાનું? ભાવ પહેરવાનું. આનું શું કહેવાય? શું કહેવાય મમુંદલી? બેન પૂછે શું કહેવાય આને? ટી શર્ટ શું કહેવાય? ટી શર્ટ. અને નીચે જીન્સ કહેવાય. જીન્સનું પેન્ટ છે ને? બોલો. જીન્સ. હા, જો એ છે ને, એ જીન્સ છે. અને આને શું કહેવાય? પેન્ટ. પેન્ટ કહેવાય. શું કહેવાય? પેન્ટ. પછી ભાવ જે થાય નંબર અહીંયા મને આપી દે છે. અહીંયા મને આપી દે. મને માફ નહીં કરવાના. બધા નાટક હોય જોઈએ. અંદર પડે કાઢી. આસને તો પણ નાખ. બકરી કરી કે બકરી બેન નથી કહેવાતું. તો એમને કીધું કે સોરી ભૂલ થઈ ગઈ. તમારે જેટલા ગોળ જો એટલા લઈ લો. તો બકરી બેન ને કીધું કે અહીંયા રસ્તા વચ્ચે જઈને મૂકી દો.
ટાઈમ થઈ ગયો છે અને આજે બપોરામાં મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે. રોટલી, રીંગણા બટેટાનું શાક અને બીજું બનાવ્યું છે તો કે કેરીનો રસ. સરસ મજાનો આવો કેરીનો રસ બનાવ્યો છે. એટલે આજ તો રોટલી બધી પૂરી થઈ જશે, કારણ કે રસમાં રોટલી વધારે જોઈએ અને ખાવાની એ મજા આવે. આ બધાને રસ કાઢી વાળ્યો છે એટલે ખાવાની ઉતાવળવાળા ફટાફટ બેસવા માંડ્યા છે. હાલ રુદ્ર હવે બેસી જા જલ્દી કેરીનો રસ ખાવા. હાલો જો પહેલાં જ કેરીના રસના વાટકા ભરશે, બીજું બધું પછી રોટલી શાક પછી લેવાનું. પહેલાં કેરીનો રસ લઈ લેવાનો એટલે ખાવાની ખૂબ મજા આવવાની છે. આજ તો રસ ને રોટલી હોય એટલે શાકની જરૂર ન પડે. હાલો બધાય બપોરા કરવા અમારા ઘરે કેરીનો રસ પીવા.